રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરવા બાબતે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાતના શૈક્ષણિક જગત માટે ખૂબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ નથી. રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા સમયથી પડતર છે. ગત વર્ષે પણ અભાવી પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવેલ. રાજ્યની અર્ધ સરકારી લો કોલેજની સ્થિતિ ખૂબ જ દયનીય છે, જેના પર સરકારશ્રીના ત્વરિત પગલાં અતિ આવશ્યક છે. આ તમામ વિષયોને લઈ અભાવી ગુજરાત નીચે મુજબની માંગો કરે છે. 1. ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે. ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે. ગુજરાતના અર્ધ સરકારી લો કોલેજમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે. ઉપરોક્ત વિષયોના ત્વરિત નિરાકરણ હેતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત સરકાર સમક્ષ માંગ કરે છે. માંગો ન સ્વીકારાતા અભાવિપ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે.